હવે આપણો ચેપ્ટરનો છેલ્લો ટોપિક ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ટેક્સ્ટબુકમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશે ઘણી લાંબી માહિતી આપેલી છે, પરંતુ એનું મેઇન કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે તે કેવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટ કરવામાં આવે ને એનો મેઇન કોન્સેપ્ટ છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શું છે, એનો શું ફાયદા છે એના વિશે જાણીએ. એના કરતાં પહેલાં એનો પ્રયોગ જાણી લો, અને પ્રયોગ ઉપરથી આપણને ખબર પડશે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શું છે અને શેના માટે ઉપયોગમાં લેવાય છે. તો સર એલેક્સ જેફરે, સૌપ્રથમ સર એલેક્સ જેફરીયસે આ એક્સપેરિમેન્ટ છે એને આગળ વિકસાવી કે જેમાં સેટેલાઇટ ડીએનએ, જેને VNTR વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ કહે છે. હવે આ વસ્તુ તમને હું કેવી રીતે સમજાવું, તો કે કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર ડીએનએ, આ ડીએનએની અંદર આ ડીએનએ છે એને શું, તો કે અહીંયા એક પટ્ટી તરીકે હું તમને દર્શાવી દઉં, લાઈન તરીકે. ધારો કે આ શું, તો કે ડીએનએનો સિક્વન્સ છે. આ ડીએનએ સિક્વન્સમાંથી અમુક ભાગ એવો હોય, કોઈ પણ રંગસૂત્ર લ્યો, કોઈ પણ રંગસૂત્રનો અમુક ભાગ એવો હોય કે જો એક કોષમાંથી બીજા કોષ બનતો હોય ને એ ભાગ કેવો, તો કે રિપીટ થતો હોય. અમુક ભાગ કેવો હોય, તો કે એક કોષમાંથી બીજો કોષ બનતો હોય તો રિપીટ થતો હોય. તો શરીરના કોઈ પણ કોષ લ્યો, કોઈ પણ કોષ, વાળનો લઉં, કોઈ ચામડીનો લઉં કે બીજો કોઈ આંખનો કોષ લઉં, તો કોષની અંદર રંગસૂત્ર આવેલા હોય. આ રંગસૂત્ર ઉપર કેટલોક ભાગ કેવો, તો કે રિપીટ થતો હોય. આ રિપીટ થતો ભાગ હોય તો પહેલાં તો હું શું કરવાનું, તો કે મારે ડીએનએનું અલગીકરણ, કે એક કોષ લઉં, કોષની અંદર કેમિકલ રિએજન્ટ દ્વારા કોષ દિવાલ તોડું, કોષ કેન્દ્રની કોષરસ દિવાલ હોય, કોષ કેન્દ્રની દિવાલ એને છૂટું કરું. પછી જે છેલ્લે ડીએનએ વધે, આ ડીએનએમાં શું, તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએનું પાચન કરું. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા શું, તો કે ડીએનએનું પાચન કરું. એટલે ડીએનએના શેમાં, તો કે નાના નાના ટુકડાઓમાં વિભાજન થઈ જાય. ક્યાં, તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. કે જે શું કરે, તો કે ડીએનએની સિક્વન્સના કોઈ પણ એક જગ્યાએ, ધારો કે એ અને જી વચ્ચેની સાઇટ હોય તો ત્યાં શું, તો કે એની અંદર બંધ તોડી નાખે, અને બંધ તોડીને ડીએનએ કેમાં, તો કે નાના નાના ફ્રેગમેન્ટમાં એનું વિભાજન થઈ જાય. પછી તો કે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ. હવે ઇલેક્ટ્રોફોરેસિસ છે શું, તો ઇલેક્ટ્રોફોરેસિસ એટલે શું, તો કે એક પ્રકારની જેલ હોય, એક પ્રકારની જેલ હોય. આ જેલની ઉપર ડીએનએ હોય એનું સેમ્પલ મૂકી દેવાનું. આ ડીએનએના ટુકડા હતા, આ ડીએનએના ટુકડાને એની ઉપર શું, તો કે લોડ કરી દેવાના, સેમ્પલ મૂકી દેવાનું. પછી અહીંયા એક પાત્રની અંદર આ જેલ હોય, એની પાત્રની અંદર અહીંયા બફર મૂકેલું હોય, પાત્રની અંદર બફર મૂકેલું હોય કે જેથી આ જે પ્રક્રિયા થતું હોય એની અંદર બીજું શું, તો કે ચાર્જ આપવામાં આવે, નેગેટિવ પોઝિટિવ કેથોડ એનોડ ચાર્જ આપવામાં આવે. કારણ કે ડીએનએ છે અમારે અલગ કરવું હોય તો શું, તો કે ડીએનએ ઉપર નેગેટિવ ચાર્જ આવેલો હોય. ફોસ્ફરસ PO4 ને લીધે ડીએનએ ઉપર નેગેટિવ ચાર્જ આવેલો હોય. હવે કેથોડ એનોડથી જો હું એને ઇલેક્ટ્રિસિટી આપું, કેથોડ એનોડથી જો હું ઇલેક્ટ્રિસિટી આપું તો શું, તો કે પોઝિટિવ ટુ નેગેટિવ જે ડીએનએ છે એના કોઈ ટુકડા છે એ કેવા, તો કે અલગ પડશે. પણ તો અલગ છે, જો અહીંયા એક ટુકડો, અહીંયા એક ટુકડો, અહીંયા એક ટુકડો, અહીંયા એક ટુકડો, તો અલગ અલગ ટુકડા કેવી રીતે, તો કે એના અણુભારને લીધે. કોઈ એક ટુકડો હોય, ધારો કે કોઈ એક ટુકડો આવડો હોય, કોઈ એક ટુકડો આવડો હોય, કોઈ એક ટુકડો આવડો હોય, તો આનો અણુભાર કેવો હોય, વધારે. આનો અણુભાર તો કે ઓછો. અણુભાર વધારે અને ઓછાને લીધે ડીએનએના ટુકડા છે ઉપર નીચે એનું શું, તો કે એનું આગળ વધતા હોય. હવે આ ટુકડાઓ છે કે જે આ જેલ છે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. જો છે ડીએનએ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ, ખંડો એટલે જે આપણો ફ્રેગમેન્ટ હતા એનું અલગીકરણ કરી દીધું. હવે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ થઈ ગયા પછી એનું બ્લોટિંગ કરવામાં આવે. બ્લોટિંગ કરશે. બ્લોટિંગ કેવી રીતે કરવામાં આવે, તો કે આ જે જેલ છે એ જેલની ઉપર નાયલોન મેમ્બ્રેન, નાયલોન અથવા નાઇટ્રોસેલ્યુલોઝ, નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર આ જેલને શું, તો કે મૂકી દેવામાં આવે. ધારો કે અહીંયા
હું નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન મૂકી, એની ઉપર હું જેલ મૂકું, ફરીથી એની ઉપર નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન મૂકું, એને શું તો કે પછી એની ઉપર વજન મૂકી દઉં ને તો જે જેલ છે એમાંથી જે કોઈ પણ આપણા ડીએનએના જે ટુકડા આવેલા છે ને એ ક્યાં તો કે ચોંટી જાય. નાયલોન તો નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન આપણે મૂકેલી હોય ત્યાં શું થાય તો કે ચોંટી જાય. નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન અથવા તો કે નાયલોઝ મેમ્બ્રેન ઉપર જેલમાંથી ટ્રાન્સફર થાય અને ક્યાં તો કે મેમ્બ્રેન ઉપર ચોંટી જાય, એને કહેવાય બ્લોટિંગ. બ્લોટિંગ થઈ જાય પછી લેબલ્ડ VNTRનો ઉપયોગ કરી સંકરણ કરવામાં આવે. હવે એને હું એક એવા પાત્રમાં મૂકું કે પાત્રની અંદર આપણે તો બ્લોટિંગ પેપર તો મૂકેલું જ હોય કે જ્યાં ડીએનએના આપણા શું તો કે પ્રોબ છે અથવા તો કે ડીએનએના આપણા ફ્રેગમેન્ટ છે. હવે આ ફ્રેગમેન્ટની એની સાથે જે પાત્ર મૂકું, પાત્રની અંદર શું હોય તો કે લેબલ્ડ VNTR. લેબલ્ડ VNTR, લેબલ્ડ એટલે શેનાથી લેબલ્ડ છે? રેડિયો એક્ટિવ અણુથી, રેડિયો એક્ટિવ એટમ્સ કે રેડિયો એક્ટિવ અણુથી જે VNTR એટલે શું તો કે એવી પ્રોબ સિક્વન્સ છે, ધારો કે A, G હોય, C હોય, T હોય કે જે કેનાથી હોય તો કે રેડિયો એક્ટિવ અણુથી જોડાયેલા હોય. મતલબ કે ત્યાં જોડાય તો આપણને સિક્વન્સ ખબર પડે, મતલબ કે ત્યાં જો જોડાઈ જાય તો આપણને શું તો કે સિક્વન્સ ખબર પડી જાય. તો રેડિયો એક્ટિવ VNTRનો ઉપયોગ કરી સંક્રમણ કરવામાં આવે. ધારો કે અહીંયા A, T, G, C હોય તો સામેની બાજુ શું આવે તો કે T, A, C, G. પણ અહીંયા કેવા તો કે આપણા કેવા રેડિયો એક્ટિવ હતા, લેબલ હતા, તો ત્યાં શું તો કે ફ્લુરોસન્ટ માઇક્રોસ્કોપ અને જો ઓલા ફ્લુરોસન્ટમાંથી ઓટો રેડિયોગ્રાફી કરવાનું, પછી એનું યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એનું શું તો કે ઓટો રેડિયોગ્રાફી, યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર હોય તો યુવી વિઝિબલ મીટર હોય ને તો એની મદદથી ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવે ને તો જે આપણા પ્રોબ છે એટલે કે જે આપણા ફ્રેગમેન્ટ છે, ફ્રેગમેન્ટ શું તો કે આવી રીતના આપણને કંઈક ચાર્ટ જોવા મળે, એનો કંઈક આવો ગ્રાફ જોવા મળે. અને આ ગ્રાફ ઉપરથી આપણને બંનેના જે આપણે ડીએનએ સિક્વન્સ હોય ને ડીએનએ સિક્વન્સનો ગ્રાફ એના કેના તો કે અહીંયા ચાર્ટ હોય. ધારો કે અહીંયા 20 કિલો બેઝ પેર હોય, 30 કિલો બેઝ પેર હોય, પછી 40 કિલો બેઝ પેર હોય. આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યો, ઘણો બધો વધારે હોય. પણ અહીંયા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થાય ક્યાં? આ તો આપણે વાત કરીએ તો કે ડીએનએનું અલગીકરણ કર્યું કે ડીએનએ છે રિપીટ સિક્વન્સિંગ હતું, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા એના ટુકડા કર્યા પછી તો કે એને ઇલેક્ટ્રોફોરેસિસ કર્યું. ઇલેક્ટ્રોફોરેસિસની અંદર જો ટુકડાનું અલગીકરણ તો થઈ ગયું, એને પછી તો કે બ્લોટિંગ કરી એટલે ક્યાં હતું કે નાઇટ્રોસેલ્યુલોઝ કે નાયલોન મેમ્બ્રેન ઉપર એને ચોંટાડી દીધા. ચોંટાડ્યા પછી એનું શું કર્યું તો કે લેબલ્ડ VNTRનો ઉપયોગ કર્યો. લેબલ VNTRનો ઉપયોગ કર્યો તે આપણે ટુકડા લીધા હતા, લેબલ VNTRનો ઉપયોગ કરું તેની સામે જે પૂરક શૃંખલા બનતી હોય એ કેવી તો કે લેબલ્ડ હોય, કે રેડિયો એક્ટિવ અણુઓથી લેબલ્ડ હોય. પછી એનું ઓટો રેડિયોગ્રાફી કર્યું અને એના જે ફ્રેગમેન્ટ છે એને આપણે જોયા. હવે આનો ઉપયોગ થાય કઈ રીતે? જો કે મારી તમારી વાત કરું તો ધારો કે હું મારું સેમ્પલ લીધું, આ એક સેમ્પલ કેનું છે? મારું સેમ્પલ છે. આ બીજું કેનું તો કે તમારું સેમ્પલ છે. પછી એક ચોથું એક સેમ્પલ રન કરું, એ કોઈ બીજી વ્યક્તિનું સેમ્પલ છે. પછી સેમ્પલને રન કરું, બ્લોટ કરું, ઓટો રેડિયોગ્રાફી કરું અને પછી અહીંયા હું એને પટ્ટા દર્શાવું. અહીંયા મેં એના પટ્ટા દર્શાવ્યા. આ એક એનું તો કે મારું, આ બીજું તમારું અને ત્રીજું કોઈ ત્રીજા વ્યક્તિનું. જો મેં અહીંયા શું કર્યું તો કે એના ડીએનએના રિપીટ સિક્વન્સના ટુકડા લીધા અને ઇલેક્ટ્રોફોરેસિસમાં રન કર્યા તો રિપીટેડ થતા જે ટુકડા છે એની વચ્ચે જો હું તમે ગ્રાફમાં તમે જોઈ લો તો મેચિંગ ક્યાં થાય તો એક આ ટુકડો છે એ આ ટુકડા જેવું જ છે, આ ટુકડા છે એ આની લાઇનમાં જ છે, આ ટુકડો છે એ આની લાઇનમાં જ છે. તો આના ઉપરથી મેચિંગ થાય કે જે ડીએનએના રિપીટ થતા ટુકડા છે કોની સાથે મેચ થાય છે તો કે ત્રીજા નંબરના વ્યક્તિના જે રિપીટ થતા ટુકડા છે ને એની સાથે મેચ થાય. તો કે મારા અને જે બીજો વ્યક્તિ હતો એની વચ્ચે કંઈક સંબંધ હોય છે. તો એના ઉપરથી એનું એનાલિસિસ થાય. કોઈ ફોરેન્સિક લેબમાં તમે જાઓ, ફોરેન્સિક લેબની અંદર કોઈ વાળ લીધો હોય કે કોઈ પ્રકારનો કોષ લીધો હોય જેને શું કહેવાય સસ્પેક્ટનો કોઈ ડીએનએ લીધો હોય, ડીએનએ જે ઇલેક્ટ્રોફોરેસિસ કરીએ એનો ઓટો રેડિયોગ્રાફી દ્વારા એનું ડીએનએનું ફિંગરપ્રિન્ટ જોવાય.
એવી જ રીતે પછી તો કે બીજો કોઈ વ્યક્તિનો ડીએનએ લીધો હોય, ડીએનએમાંથી એનું રિપીટ થતા સિક્વન્સિંગનું ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય, એનો ચાર્જ બનો જો મેચ થતા હોય સસ્પેક્ટ સાથે તો એ ક્રિમિનલ શું ઝડપથી પકડાઈ જાય. કેના લીધે? તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગને લીધે. બીજું તો કે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થાય ક્યાં? આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થાય પિતૃઓ વચ્ચેનો ભેદ પારખવામાં, કે કોઈ બે વ્યક્તિઓ ઝઘડતા હોય કે આ બાળક મારું છે, બીજો પિતૃઓ પણ એમ કે આ બાળક મારું છે, તેની વચ્ચે ભેદ પારખવા માટે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થાય. કેનું? તો કે બે પિતૃઓ છે એના ડીએનએ ફિંગરપ્રિન્ટ લઉં અને બાળકનો ડીએનએ ફિંગરપ્રિન્ટ લઉં, જેલ ઉપર રન કરું અને મેચ કરું, તેના ઉપરથી જે આપણે ડીએનએ રિપોર્ટ કહીએ ને, ડીએનએ રિપોર્ટ ઉપરથી એને ખબર પડી જાય કે બાળક છે એ કોનું છે. તો એવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થાય છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં આપણે ખાલી માત્ર એનું ઓવરવ્યૂ ધ્યાનમાં રાખવાનું કે પ્રોસિજર કેવી રીતે છે. બીજું તો કે આની ઉપર ઘણા બધા આપણા શબ્દ આપ્યા છે, જો કે બહુરૂપકતા એક શબ્દ આપેલો છે, પોલીમોર્ફિઝમ. બહુરૂપકતા કેને લીધે થાય? તો કે જે રિપીટેટિવ સિક્વન્સ હતા, આ રિપીટેટિવ સિક્વન્સને જે કોઈ પ્રોટીનનું નિર્માણ તો કરતું નથી, પ્રોટીનનું નિર્માણ કરતું નથી, પણ બહુરૂપકતા, જેમ કે મારું મોઢું તમારું મોઢું છે કેવું? તો કે અલગ છે. બે વ્યક્તિઓ વચ્ચેની જે ભિન્નતા દર્શાવવા માટે મહત્વનું છે કે કહીશ તો કે રિપીટેટિવ સિક્વન્સ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની અંદર આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખી અને અહીંયા આપણું ચેપ્ટર શું તો કે પૂરું કરીએ છીએ.